નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હવે પછી ધોરણ 12માં પાસ થનાર વિદ્યાર્થીએ જો કોલેજમાં એડમિશન લેવું હોય તો તેને ફરજિયાત GCASમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એમાં રજિસ્ટ્રેશન કર્યા પછી તમને એડમિશન આપવામાં આવશે. તો કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે એ આપણે આ વિડીયોમાં શીખવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર જો નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો રજિસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તો તમારે ગૂગલમાં લખવાનું છે GCAS, એ જે ઉપર પર લખ્યું છે GCAS, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ, એટલું ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે અહીં પહેલી જ વેબસાઇટ આવશે, અહીં જોઈ શકાય છે GCAS.ગુજરાત.gov.in. આ વેબસાઇટ ઓપન કરવાની છે. વેબસાઇટ ઓપન થઈ જાય એટલે તમારે નવું રજિસ્ટ્રેશન કરવા માટે રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. લોગિનની બાજુમાં તમારે નવું એક ઓપ્શન મળશે, ન્યૂ રજિસ્ટ્રેશન કરીને. એપ્લાય નામનું જે બટન દેખાય છે ઉપર, એના પર ક્લિક કરવાનું છે. એપ્લાયના ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા પ્રથમ તો અભ્યાસક્રમનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે. એમાં બે પ્રકાર તમને જોવા મળશે, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ. 12 પછી જો તમારે ગ્રેજ્યુએશન માટે એડમિશન લેવાનું હોય તો અંડર ગ્રેજ્યુએટ સિલેક્ટ કરવાનું છે, અને ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોય ત્યારબાદ માસ્ટર ડિગ્રી એટલે કે MA BEd BCom એવી કોઈ ડિગ્રી કરવી હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશન સિલેક્ટ કરવાનું છે. પણ જો 12 પછી હોય તો અંડર ગ્રેજ્યુએટ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આમાં નામ અરજદારનું, એટલે તમારું જે માર્કશીટમાં નામ હોય છે 12માની અને 12માની છેલ્લી માર્કશીટ હોય છે એના પ્રમાણે તમારે નામ એન્ટર કરવાનું છે. જન્મ તારીખ પણ તમારા લિવિંગ સર્ટી પ્રમાણે. કેટેગરી સિલેક્ટ કરવાની છે તમારી, જે કેટેગરી આવતી હોય તે SC ST SC BC OBC જે હોય એ. ત્યારબાદ જેન્ડર, આમાં જાતિ સિલેક્ટ કરવાની. ઈમેલ આઈડી તમારું એક બનાવીને આમાં એન્ટર કરવાનું છે, જે તમે રેગ્યુલર વાપરતા હોય, અથવા ન હોય તો નવું ઈમેલ આઈડી બનાવી એન્ટર કરી દેવાનું. ત્યારબાદ મોબાઈલ અને ગેટ OTP પર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર પર અને ઈમેલ આઈડી પર બંને પર OTP આવશે. બંને OTP એન્ટર કરી અને તમારે સબમિટ કરી દેવાનું છે, એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. તો એડમિશન લેવા માટે ફક્ત તમારે પહેલાં તો રજિસ્ટ્રેશન જ કરવાનું છે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ આગળની પ્રોસેસ તમે જ્યારે એડમિશન લેશો ત્યારે કરવામાં આવશે. એમાં આપણે આગળ જોઈ લઈશું શું કરવાનું છે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમે જ્યારે લોગિન કરશો તમારી આઈડીમાં તો એટલા ઓપ્શન તમને જોવા મળશે. તેમાં આ પ્રોફાઇલ ક્રિએટ કરવાની થશે, એમાં ક્લિક કરવાનું છે. પણ એ એડમિશન પછી બધું કરશો તો પણ ચાલશે, પણ એડમિશન પહેલાં તમારે ફક્ત રજિસ્ટ્રેશન કરી લેવાનું છે. તો પ્રોફાઇલ પર ક્લિક કરીએ આપણે. પ્રોફાઇલમાં ક્લિક કર્યા બાદ તમારે તમારો પાસપોર્ટ ફોટો અને સાઇનનો ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ અહીંયા જાતિનો દાખલો અપલોડ કરવાનો છે. નોન ક્રિમિનલ અપલોડ કરવાનું છે. માતા પિતાનું નામ, એના મોબાઈલ નંબર એન્ટર કરવાના છે. જાતિ, ખોટખા પણ કઈ હોય, નેશનાલિટી, અને શહેરીમાં રહો છો કે ગ્રામીણ વિસ્તારમાં રહો છો તે સિલેક્ટ કરવાનું છે. ત્યારે રિલિજન, ધર્મ સિલેક્ટ કરવાનો. ત્યારબાદ તમારા યુડાઇસ નંબર ફરજિયાત નથી, જે સ્ટારવાળું છે એ ફરજિયાત છે. ABC ID વગેરે. આધાર પ્રમાણે તમારું નામ, તમારું એડ્રેસ, પરમનન્ટ એડ્રેસ જે હોય તે, અને પ્રેઝન્ટ એડ્રેસ બંને તમારે એન્ટર કરવાનું. બંને સેમ હોય તો સેમ એન્ટર કરી દેવાનું છે અને સેવ નેક્સ્ટ કરી દેવાનું છે.